હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? એકતા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સોફ્ટ એવી એકદમ મેલ્ટ એન્ડ માઉથ એન્ડ સુખડી બનાવીશું કે જે આ લગભગ બધાને ભાવતી જ હોય છે. તો આપણે થોડા નવા ટ્વિસ્ટ સાથે બનાવીશું. તો ચાલો આપણે એની રેસીપી જોઈ લઈએ. ચાલો આપણે સુખડી બનાવવાની રેસીપી જોઈ લઈએ. સૌપ્રથમ આપણે 1 ચમચી ઘી લઈને આપણે ડ્રાયફ્રૂટ શેકી લઈશું. એમાં કાજુ ને બદામ લીધા છે મેં, એને થોડા ગોલ્ડન થાય એ પ્રમાણે શેકી લેવાના છે. ફ્રેન્ડ્સ, આજે હું જે સુખડી બનાવવાની, સુખડી તો બધા બનાવતા જ હોય છે ઘરે, બરાબર, પણ એમાં મેં આખો થોડો અલગ ટ્વિસ્ટ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીને ક્રિસ્પી અને સરસ પોચી થાય એ માટેનું મેં બતાવવાની છું રેસીપી. તો તમે જરૂરથી જોજો અને એને ફોલોઅપ કરજો. આપણે એને ધીમા તાપે થોડાક ગોલ્ડન કલરના થાય તે માટે તે રીતે શેકવાના છે. હા, તો આપણા હવે ડ્રાયફ્રૂટ્સ રોસ્ટ થઈ ગયા છે, શેકાઈ ગયા છે સરસ રીતે. હવે આપણે એને ગ્રાઇન્ડ કરી દઈશું. એકદમ ઝીણું એકદમ ગ્રાઇન્ડ કરવાનું છે એટલે આપણે સુખડીમાં ટેક્સચર સારું આવે. હા, તો આપણે હવે એ જ પેનમાં આટલું ઘી રહ્યું છે, બીજું ઘી એડ કરીશું આપણે આમાં. ફ્રેન્ડ્સ, મેં છે ને બે વાડકીનું માપ, તમારી પાસે કોઈ બી કટોરી, વાડકી, કપ જે કંઈ હોય એ રીતનું માપ લેવાનું છે. 2 વાટકી ઘઉંનો લોટ હોય તો એમાં 1 વાટકી ઘી અને 1 વાટકી ગોળ, એ રીતે મેઝરમેન્ટ કરવાનું છે. અને આપણે થોડું ગરમ થવા દઈશું. પછી એમાં આ મેં 2 વાટકી લોટ લીધેલો છે તે નાખી દઈશું આપણે, અને આને એકદમ ધીમા તાપે શેકવાનું છે. આપણો જે આ રોટલી આપણે બનાવીએ છીએ તે જ લોટ છે આ ઘઉંનો, અને એકદમ ધીમા તાપે શેકવાનું છે. ગોલ્ડન કલરનો, ગુલાબી કલર, પિંક કલરનો લોટ થાય ત્યાં સુધી શેકવાનું છે આપણે. હા, તો હવે આને આપણે ખાસા ટાઈમથી હું ધીમા તાપે શેકતી હતી. જો એનું લોટ આવી રીતે ફૂલી જશે અને સુગંધ આવવા માંડશે લોટની. હવે આપણે આમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના છીએ કે જેનાથી સુખડી એકદમ પોચી બી થશે અને એનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે. આપણે આમાં 2 ચમચી ચણાનો લોટ નાખીશું અને એને પણ ધીમા તાપે શેકવાનો છે. એનો કલર પણ બહુ સરસ આવશે ચણાના લોટના કારણે સુખડીનો. હવે આને ધીમા તાપે પાછું 5-1 મિનિટ જેવું શેકવાનું છે. અને આપણે જે ડ્રાયફ્રૂટ્સ શેકીને ગ્રાઇન્ડ કર્યા હતા તે પણ આપણે અંદર નાખી દઈશું. અને તે દરમિયાન આપણે ગેસ ધીમો કરીને આને આપણે જે થાળીમાં સુખડી ઠાળવાના છીએ તેને ગ્રીસ કરી દેવાની છે, કારણ કે પછી આપણને ટાઈમ નહીં મળે એ બધો સારી રીતે. હા, તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો લોટ હવે શેકાઈ ગયો છે, ગોલ્ડન કલર જેવો થઈ ગયો છે અને સુગંધ પણ એવી સરસ આવે છે ઘરમાં. હવે આપણે આમાં એક ટ્વિસ્ટ એવી લાવવાના છીએ કે આપણે આમાં દૂધની 2 ચમચી દૂધ લીધું છે, એના આપણે દૂધના છાંટા મૂકી નાખીશું. એટલે આપણી સુખડી, જે આપણે અમુક કરકરા લોટની સુખડી બનાવતા હોય છે એનાથી સહેજ ક્રન્ચી બને એ માટે આપણે એમની મજા દૂધ નાખીને એને એકદમ સરસ ક્રન્ચી ટેસ્ટ આવશે એનો, પાણી પડી જશે એમાં. એટલે જે આપણે મોડીમાં ખાઈએ છીએ સુખડી કરકરા લોટ જેવી, એવો જ ટેસ્ટ આવશે એમાં. હા, તો આપણે જો દૂધ પણ નાખ્યું એટલે દૂધથી પોચી પણ બહુ સરસ થશે અને ક્રન્ચી બી થશે. તો હવે આપણે આ લોટ શેકેલો છે તેને આપણે નીચે ઉતારી દઈશું અને આને થોડું 5 મિનિટ રેસ્ટ આપવાનો છે. હવે આપણે એ દરમિયાન આપણે અહીંયા પાયો કરીશું ગોળનો. હવે આપણે બીજી પેન લઈ લઈશું, એમાં ગોળ સમારેલો, એકદમ ઝીણો સમારવાનો ગોળ, એટલે ઓગળી જાય સરસ રીતે.
આપણે ખાલી આને ગોળને ઓગાળવાનો જ છે, પાયો નથી કરવાનો. ધીમા તાપે. પાછું બહુ ફાસ્ટ ગેસ કરીશું ને તો એનો પાયો થઈ જશે ને આપણી સુખડી ચવડ થઈ જશે. એટલે ધીમા તાપે ગોળને ઓગળે ત્યાં સુધી રાખવાનું છે. હા તો મિત્રો તમે જોઈ શકો છો આપણો ગોળ આખો મસ્ત મેલ્ટ થઈ ગયો છે, ઓગળી ગયો છે. હવે આપણે પેલા જે લોટ શેક્યો હતો એમાં આપણે મિક્સ કરી દઈશું. હા તો તમે જોઈ શકો છો આપણે હવે ગોળ પણ મિક્સ થઈ ગયો છે સરસ રીતે. હવે આપણે આમાં જે આપણે ઘી લગાવેલું થાળીમાં એમાં આપણે મૂકી દઈશું બધું મિશ્રણ અને એને સારી રીતે સહેજ એક વાડકી લેવાની અને વાડકીની પાછળ ઘી લગાવીને એને સેટ કરી દેવાનું છે. આ કામ થોડું જલ્દીમાં કરવાનું. સરસ રીતે સેટ થઈ જાય રીતે પાથરી દેવાની. ફ્રેન્ડ્સ, તમે મારો વિડીયો ગમે છે ક્યાંથી જુઓ છો અને તમે આ રેસીપી ટ્રાય કરીને કેવી બની તે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. હવે આપણે સ્પેચ્યુલા વખતે થોડું સરખી કરી દેવાની સરફેસ એને. સુખડી તો લગભગ બધાને પ્રિય જ હોય છે, બધાના ઘરમાં બધાને ભાવતી જ હોય છે. એ ચોક્કસથી તમે ટ્રાય કરજો અને મને જણાવજો કે કેવી બની તમારી સુખડી. અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. પછી આપણે એના અત્યારથી જ કટ લગાવી દઈશું, કારણ કે પછી થીજી જાય ને પછી આપણને શેપ પાડતા નહીં ફાવે. કટ લગાવી દઈશું અત્યારે આપણે. જેવી રીતે તમારે ડાયમંડ શેપ કરવો હોય તો ડાયમંડ શેપ કરાય, સ્ક્વેરમાં પાડવી તો સ્ક્વેરમાં પણ થઈ શકે. હવે આને 10-15 મિનિટ માટે ઠરવા મૂકી દઈશું અને પછી હું પીસીસ કરીને બતાવીશ તમને. હા તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી સુખડી ઠરી ગઈ છે. હવે આપણે એના પીસ કરી દઈશું. તમે જોઈ શકો છો કેટલા સરસ પીસ થયા છે. અને સુગંધ પણ એટલી સરસ આવી રહેલી છે. એક પીસ આખો કમ્પ્લીટ જુઓ. હા તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ અને જુઓ તમે એકદમ સરસ રીતે એકદમ પોચી બી થઈ છે, ક્રન્ચી પણ થઈ છે અને ટેસ્ટી પણ એટલી જ થઈ છે. જુઓ તમે સરસ રીતે એકદમ પોચી થઈ છે. તમે ચોક્કસથી ટ્રાય કરજો અને મને જણાવજો.